ચાલો સીધા જ શરૂ કરીએ. ધોરણ 10 વિજ્ઞાનના પહેલા પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનું આ સંપૂર્ણ રિવિઝન છે, જેમાં આપણે નવા અભ્યાસક્રમ મુજબના દરેક મુદ્દાને એકદમ સરળ રીતે સમજીશું. તો આજે આપણે શું જોવાના છે, એક ઝડપી નજર નાખી લઈએ. સૌથી પહેલા આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાને ઓળખવી કઈ રીતે, પછી સમીકરણોને બેલેન્સ કેમ કરવા એ શીખીશું. ત્યારબાદ પ્રક્રિયાઓના મુખ્ય પ્રકારો, તેમાં થતા ઉષ્માના ફેરફારો અને છેલ્લે આપણા રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની અસરો પર વાત કરીશું. સારું, તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આપણને ખબર કઈ રીતે પડે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા ખરેખર થઈ રહી છે? એના કોઈ સંકેત હોય છે? હા, બિલકુલ હોય છે. જો કોઈ રાસાયણિક ફેરફાર થયો છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે 4 મુખ્ય અવલોકનો પર ધ્યાન આપવાનું હોય છે. તો આપણે શું જોવાનું છે? પહેલું, શું પદાર્થની અવસ્થા બદલાઈ, જેમ કે કોઈ વાયુ ઉત્પન્ન થયો? બીજું, શું કોઈ રંગ પરિવર્તન થયું? ત્રીજું, શું તાપમાનમાં અચાનક કોઈ ફેરફાર આવ્યો, ગરમ થયું કે ઠંડુ? અને ચોથું, શું દ્રાવણમાં કોઈ અદ્રાવ્ય ઘન પદાર્થ એટલે કે અવક્ષેપ બન્યો? આમાંથી કંઈ પણ થાય તો સમજવું કે પ્રક્રિયા થઈ રહી છે. ચાલો હવે આપણે રસાયણશાસ્ત્રની ભાષા તરફ આગળ વધીએ. જેમ દરેક ભાષામાં વ્યાકરણના નિયમો હોય છે, એ જ રીતે અહીં પણ સમીકરણોને સંતુલિત કરવાના નિયમો હોય છે. પણ સવાલ એ છે કે આ સંતુલન કરવું જ કેમ પડે? એનું કારણ છે વિજ્ઞાનનો એક મૂળભૂત નિયમ, દ્રવ્ય સંચયનો નિયમ, જે કહે છે કે પ્રક્રિયા દરમિયાન કોઈ પરમાણુ નવો બનતો નથી કે નાશ પામતો નથી, ફક્ત એમની ગોઠવણી બદલાય છે. આનો સીધો મતલબ એ થયો કે પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા હંમેશા સરખી જ રહેવી જોઈએ. હવે જે વિભાગ આવી રહ્યો છે એ આખા પ્રકરણનો સૌથી અગત્યનો ભાગ છે, એટલે બરાબર ધ્યાન આપજો. આપણે રાસાયણિક પ્રક્રિયાઓના મુખ્ય પ્રકારો વિશે વાત કરીશું. પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. નામ પરથી જ ખબર પડી જાય છે, સંયોગ થવું એટલે કે જોડાવું. બસ, આમાં 2 કે તેથી વધુ પદાર્થો ભેગા થઈને જોડાઈને માત્ર એક જ નવી વસ્તુ બનાવે છે. આનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે કળી ચૂનામાં પાણી નાખવું. પણ આ ખાલી સમીકરણ નથી. પરમાણુના સ્તરે આ ખરેખર કેવું દેખાય છે? જુઓ, અમારી પ્રોફેશનલ 3D એનિમેશન ટીમે આ અદ્ભુત વિઝ્યુઅલ ખાસ તૈયાર કર્યું છે. જુઓ કે કેવી રીતે કેલ્શિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજનના અણુઓ એકબીજા સાથે જોડાય છે. સંયોગીકરણથી બરાબર ઉલટું એટલે વિઘટન. અહીં એક મોટું સંયોજન તૂટીને 2 કે તેથી વધુ નાના અને સરળ પદાર્થોમાં વહેંચાઈ જાય છે. પણ યાદ રાખજો, આ પ્રક્રિયા જાતે નથી થતી. આ મોટા અણુને તોડવા માટે બહારથી ઊર્જા આપવી જ પડે છે. અને આ ઊર્જા આપણે મુખ્યત્વે 3 રીતે આપી શકીએ. જો ગરમી આપીને તોડીએ તો એને ઉષ્મીય વિઘટન કહેવાય. જો વિદ્યુત પ્રવાહ આપીને તોડીએ તો એ વિદ્યુત વિઘટન, અને જો સૂર્યપ્રકાશની મદદથી તોડીએ તો એને પ્રકાશીય વિઘટન કહેવાય. સિમ્પલ છે ને? હવે આવે છે વિસ્થાપન પ્રક્રિયા. આને તમે એક જાતની દાદાગીરી સમજી શકો. આમાં એક વધુ સક્રિય એટલે કે વધુ તાકાતવાળું તત્વ આવે છે અને ઓછા સક્રિય તત્વને તેના સંયોજનમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે અને પોતે તેની જગ્યા લઈ લે છે. કોપર સલ્ફેટના વાદળી દ્રાવણમાં લોખંડની ખીલ્લી મૂકવાનો પ્રયોગ તો યાદ જ હશે. અહીં પણ આપણી 3D ટીમે કમાલ કરી છે. આ એનિમેશન બતાવે છે કે કેવી રીતે લોખંડના પરમાણુઓ કોપરના પરમાણુઓને દ્રાવણમાંથી હટાવી દે છે, જેના કારણે દ્રાવણનો રંગ પણ બદલાઈ જાય છે. આગળનો પ્રકાર છે દ્વિવિસ્થાપન. આને સમજવાની સૌથી સહેલી રીત છે પાર્ટનર બદલવાની રમત. જાણે 2 સંયોજનો પોતાના આયનોની અંદરોઅંદર અદલાબદલી કરી લે છે. આ પ્રક્રિયામાં ઘણીવાર અદ્રાવ્ય પદાર્થ એટલે કે અવક્ષેપ બને છે. અને અંતે રેડોક્સ પ્રક્રિયા. યાદ રાખજો, આ કોઈ એકલી પ્રક્રિયા નથી, પણ 2 પ્રક્રિયાઓનું એક જોટો છે જે હંમેશા સાથે જ થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન. જો એક પદાર્થ ઓક્સિજન મેળવે તો બીજો ગુમાવે. આ બંને એકબીજાની બિલકુલ વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. લગભગ દરેક રાસાયણિક પ્રક્રિયામાં ઊર્જાની લેવડદેવડ તો થાય જ છે. તો ચાલો હવે પ્રક્રિયાઓને એ આધારે વર્ગીકૃત કરીએ કે તે ઉષ્મા બહાર કાઢે છે કે પછી ઉષ્મા શોષે છે. જે પ્રક્રિયાઓ ગરમી ઉત્પન્ન કરે છે, જેનાથી આસપાસનું વાતાવરણ ગરમ થઈ જાય, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. આપણે જે શ્વાસ લઈએ છીએ તે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
અને જે પ્રક્રિયાઓ આસપાસમાંથી ગરમી શોષી લે છે, જેથી વાતાવરણ ઠંડુ પડે, તેને ઉષ્માશોષક પ્રક્રિયા કહેવાય છે. હવે તમને થશે કે આ બધું ભણવાનો શું ફાયદો? આપણા રોજિંદા જીવનમાં આ ક્યાં કામ આવે છે? તો ચાલો ઓક્સિડેશનના 2 એવા જોરદાર ઉદાહરણો જોઈએ જે આપણે લગભગ દરરોજ જોઈએ છીએ. પેલું છે ક્ષારણ. સાદા શબ્દોમાં કહીએ તો કાટ લાગવો. આ બીજું કંઈ નથી પણ હવામાંના ઓક્સિજન અને ભેજને કારણે ધાતુનું ધીમે ધીમે થતું ઓક્સિડેશન છે, જેનાથી ધાતુ ખવાઈ જાય છે. આ તો આપણે બધાએ જોયું જ છે, ખરું ને? લોખંડ પર લાગતો કથ્થઈ રંગનો કાટ, તાંબાના વાસણો પર જામી જતું લીલું સ્તર અને ચાંદીના ઘરેણાંનું સમય જતાં કાળું પડી જવું, આ બધું જ ક્ષારણના ઉદાહરણો છે. બીજો ઉદાહરણ છે ખોરાપણું. ક્યારે વિચાર્યું છે કે લાંબા સમય સુધી પડેલો તેલવાળો નાસ્તો કેમ ખરાબ ગંધ મારવા લાગે છે? કારણ કે તેમાં રહેલા તેલ અને ચરબીનું હવામાંના ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ જાય છે. આને જ ખોરાપણું કહેવાય છે. અને આને રોકવા માટે જ ચિપ્સ કે વેફરના પેકેટમાં ઓક્સિજન કાઢીને નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. આ સિવાય ખોરાકમાં એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા અથવા તેને હવાચુસ્ત પાત્રમાં રાખવાથી પણ ખોરાપણું અટકાવી શકાય છે. અને હવે એકદમ છેલ્લે પણ સૌથી અગત્યની વાત, પરીક્ષા માટે એક પ્રો ટિપ યાદ રાખી લો. જો પૂરા માર્ક્સ મેળવવા હોય તો કોઈ પણ પ્રક્રિયાના વર્ણનની સાથે તેનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું ક્યારેય ભૂલતા નહીં. તો આ સાથે આપણું આખા પ્રકરણનું ઝડપી રિવિઝન અહીં પૂરું થાય છે. હવે જ્યારે મુખ્ય ખ્યાલો સ્પષ્ટ થઈ ગયા છે, ત્યારે સૌથી જરૂરી કામ છે સમીકરણો લખીને તેને સંતુલિત કરવાની પ્રેક્ટિસ કરવી. જેટલી વધુ પ્રેક્ટિસ એટલા જ માર્ક્સ પાક્કા.